અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જનતાને આધુનિક સુવિધા આપવા માટે બનાવવામાં આવેલા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની ગુણવત્તા હવે ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. વર્ષ 2023માં અંદાજે 6 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ પાર્કની પ્રોટેક્શન વોલ ત્રીજી વખત ધરાશયી થવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા આ પ્રોજેક્ટમાં વારંવાર દિવાલ ધરાશયી થવાની ઘટનાઓ સામે આવતા નિર્માણની ગુણવત્તા અને કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. 15 મીટર ઉપરાંતની દિવાલ ધરાશાયી થઈ છે, જ્યારે 30 થી 35 મીટર ઉપરાંતની દિવાલ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો કરોડોના ખર્ચે બનેલી પાર્કની દિવાલો અને બ્લોકની કામગીરી ટકી ન શકે તો વિકાસના દાવાઓ કેટલા મજબૂત. આ ઘટનાને પગલે કેટલાક લોકો દ્વારા નિર્માણમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે વારંવાર એક જ પ્રકારની ઘટના છતાં જવાબદારો સામે કાર્યવાહી થશે કે નહીં, અને શું આ સમગ્ર મામલે તકનીકી તપાસ કરીને જવાબદારી નક્કી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે લોકોની નજર નગરપાલિકા અને જવાબદાર તંત્રની કાર્યવાહી પર ટકી છે. નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની દિવાલ આજે ધરાશાયી થઈ ગઈ હતી. 15 મીટરની આજુબાજુની દિવાલ ધરાશાયી થઈ છે અને 20 મીટરની ઉપરાંતની દિવાલ હવે જર્જરિત થઈ ગયેલી છે. આજે દિવાલ પડતા જ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું જે તે સમયે 6 કરોડ ઉપરાંતની લાગતથી બનાવવામાં આવેલું આ પાર્ક ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું હતું. આપણી જોડે અહીંના પ્રમુખશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કે દિવાલ પડી છે ને એની આગળની કાર્યવાહી શું થશે. જી પ્રમુખશ્રી, શું કહેશો? પહેલી વાત તો એ કે આ 26 માર્ચ 2023ના રોજ આ સ્વર્ણિમ લેક વ્યૂને લોકાર્પણ કર્યું હતું. જે તે સમયે જે બિલ્ડરે જે કામ કરવાનું હતું યોગ્ય કામગીરી કરી હશે, પરંતુ પાછળ અમારે વરસાદી કાચ જાય છે, પાણીનો ફ્લો વધારે છે, એટલે સ્વાભાવિક છે કે પાણીના એના લીધે કદાચ ફ્લોના હિસાબે જમીનનું થોડું ખસવું થાય, એટલે સ્વાભાવિક છે કે દિવાલ થોડીક પડી હોય ને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. એ જ હું તો પહેલા પાર માનું છું. અધરવાઇઝ 15 મીટર જેટલી જે દિવાલ પડી ગઈ છે ને બાજુમાં જ બીજી લગભગ 30 થી 35 મીટર જેવી દિવાલ પડે એવી થઈ ગઈ એવી હાલતમાં છે, જેને પણ હું હમણાં પોતે જ જાત વિઝિટ કરીશ અને જો મને યોગ્ય લાગશે તો એ દિવાલ પણ હું પાડી દઈશ અને આ દિવાલને ફરીથી અમે ઊભું કરવાનું કામગીરી હાથ પર ધરીશું. ત્યાં બ્લોક પણ જે બેસાડવામાં આવ્યા હતા તે બ્લોક પણ ઉખડી ગયેલા છે, કઈક જગ્યાએ ખાડા પડી ગયેલા છે. તો શું જે તે સમયે આ પાર્ક બનાવવામાં આવ્યો અને જે ખર્ચ કરવામાં આવ્યો તેમાં ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે? ભ્રષ્ટાચારનું એવું તો હું કોઈ હિસાબે કહી નહીં શકું, પરંતુ પાણીનું વેન હોય અને જ્યાં પ્યોર બ્લોકની જમીન થોડી ખસતી હોય એટલે સ્વાભાવિક છે કે આ કામ ચાલતું હતું. લગભગ 2018-19 થી ચાલતું હતું. 2019 મને બહુ ચોક્કસ આઈડિયા નથી, 2018-19 કામગીરી ચાલતી હતી ને પેવર બ્લોક જે ખસી ગયા હતા, મેં પોતે જ જ્યારે ચાર્જ લીધાના લગભગ 10 કે 15 દિવસમાં જ મેં જાતે જ સ્વર્ણિમ સંકુલની મેં જાત વિઝિટ કરી હતી અને મેં પોતે બ્લોકનું કામ જોયું હતું અને બ્લોકનું કામ જોતા મને પોતે ક્ષતિ લાગતા મેં મારા એન્જિનિયરને તાત્કાલિકના ધોરણે કહ્યું હતું કે ભાઈ આ પેવર બ્લોકનું કામ યુદ્ધના ધોરણે ફરીથી આપણે રિનોવેટ કરીએ. એની અમારી જે છે ને અમારી કામગીરી એના અનુસંધાનમાં ચાલુ થઈ ગઈ છે. ને લોકાર્પણ થયા બાદ ઈશ્વર પટેલ સાહેબ ધારાસભ્યના લોકાર્પણ એમના દ્વારા લોકાર્પણ થયા બાદ આ ત્રીજી ઘટના સામે આવી છે, શું કહેશો? એનો મને બહુ ચોક્કસ ખ્યાલ નથી, પણ આજની જે આ ઘટના બની છે એની પર ચોક્કસપણે મારે આકરા પગલાં લેવાના હશે તો હું ખચકાઈશ નહીં. એ જે તે સમયની જે એજન્સી હતી એ એજન્સી કોઈ ડેવર્સ એજન્સી કરીને છે, એના પણ કંઈ ડિપોઝિટ કે કંઈ નાનું કે જે આપવાનું ચૂકવણું બાકી હશે કે એની માહિતી અમે આ દિવાલ બનાવી ને એનો બધો ખર્ચો એની પાસેથી વસૂલ કરવાની પણ કાર્યવાહી કરતા ખચકાઈશું નહીં. કરોડો રૂપિયાના લાગતથી બનેલું પાર્ક આજે ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યું છે તેવા આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા આ બાબતે શું પગલાં ભરે છે, શું આકરા પગલાં ભરે છે. નીતિન માને, ન્યૂઝ ફર્સ્ટ, અંકલેશ્વર.